હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું કાચી કેરીની એકદમ સરસ મજાની અલગ જ ટેસ્ટની ચટણી। જેને સ્પાઈસી ચટણી પસંદ હશે તેને આ ચટણી જરૂરથી પસંદ આવશે। એકદમ સરસ સ્પાઈસી અને એકદમ સરસ ટેસ્ટી ચટણી બનીને તૈયાર થશે। ફટાફટ 5 મિનિટની અંદર બની પણ જાય છે અને તેને તમે સ્ટોર કરીને ફ્રીજમાં 8 થી 10 દિવસ માટે રાખી પણ શકો છો। તેને તમે ભાત, રોટલી, પરોઠા, થેપલા જોડે ખાઈ શકો છો। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। કાચી કેરીની એકદમ સરસ સ્પાઈસી ખાટી મીઠી ચટણી બનાવવા માટે આવી રીતના તીખા મરચા, સૂકા લાલ મરચા લઈ લેવાના છે। જો તમે કાશ્મીરી મરચું લેતા હો તો તમે વધુ પ્રમાણમાં લઈ શકો છો, પરંતુ આવી રીતના તીખું હોય તો એ થોડું ઓછા પ્રમાણમાં લેવાનું, નહીંતર વધારે પડતી તીખી ચટણી થઈ જશે। હવે આપણે તેમાં આવી રીતે થોડી એવી વરિયાળી નાખીશું, અડધી ચમચી જેટલા રાઈના કુરિયા નાખીશું અને અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું। હવે આને મિક્સી જારમાં થોડું અધકચરું વાટી લેશું, જોઈ લેશું। તો આવી રીતના જોઈ શકો છો, અધકચરું વાટી લીધા પછી આપણે તેની અંદર કાચી કેરી ઉમેરવાની છે। કાચી કેરી મેં 3 નંગ આવી રીતના છાલ ઉતારી અને સમારીને લઈ લીધી છે, તે એડ કરીશું। હવે આને આપણે ફરીથી મિક્સરમાં ફેરવી લેશું, જોઈ લેશું। તો જોઈ શકો છો આવી રીતના ક્રશ કરવાનું છે। એકદમ સરસ આ ટેસ્ટ આવી ગયો અને એકદમ સરસ સુગંધ આવશે। અને આ પેસ્ટ છે એ ખટાશવાળી અને તીખાશવાળી બનીને તૈયાર થઈ છે। હવે આપણે વઘાર કરીશું। હવે આવી રીતના પેન ગરમ કરવા રાખી દેવાનો અને તેની અંદર આપણે ઘી ઉમેરીશું। આપણે આ ચટણી છે તે ઘીમાં વઘારીશું। ટેસ્ટ સરસ આવે છે ઘીમાં આ ચટણીનો। તમારે જો તેલમાં બનાવવી હોય તો તમે તેલમાં પણ વઘારી શકો છો। ઘી ગરમ થાય એટલે તેમાં આપણે લસણ આવી રીતના સમારીને લીધું છે તે એડ કરીશું। લસણ આવી રીતના સમારીને લેશો ને તો ચટણીમાં તેનો ટેસ્ટ સરસ આવશે। થોડું એવું તેને આપણે સાતળી લેશું, વધારે પડતું નથી સાતળવાનું, બસ થોડુંક જ। આવી રીતે થોડું સતળાઈ જાય પછી આપણે જે તૈયાર કરેલી પેસ્ટ હતી ચટણીની તે એડ કરી દેવાની છે બધી। આવી રીતે બધી પેસ્ટ એડ કરી અને તેને આપણે સાતળી લેશું। આવી રીતે સાતળી લેશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ચપટી જેટલી હળદર અને થોડી એવી કાશ્મીરી લાલ મરચું છે। આ તીખાશ પડતું નથી પણ કલર સરસ આવે એટલા માટે કાશ્મીરી લાલ મરચું લીધું। 2 નાની ચમચી મિક્સ કરી દેશું। ફરીથી થોડું એવું ઘી ઉમેરીશું। આ ચટણી છે તે તમે ઘીમાં બનાવશો ને એકદમ સરસ ટેસ્ટ આવે છે આ ચટણીનો। ઘીમાં એક વખત જરૂરથી ટ્રાય કરજો। આ ચટણી છે તે ભાત સાથે, રોટલી, પરોઠા જોડે એકદમ સરસ લાગે છે, ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે આમાં ગળપણ માટે તમારે ગોળ ઉમેરવો હોય તો તમે ગોળ ઉમેરી શકો છો, ખાંડ ઉમેરી શકો છો, સાકર ઉમેરી શકો છો। તો હું અત્યારે દળેલી સાકરનો ઉપયોગ કરીશ। તો આવી રીતે દળેલી સાકર છે મારી આગળ, તેનો ઉપયોગ કરીશ ગળપણ માટે। તમારે આની જગ્યાએ ગોળ ઉમેરવો હોય તો તમે ગોળ લઈ શકો છો, ખાંડ લઈ શકો છો। જેટલી ગળાશવાળી બનાવવી હોય એ પ્રમાણે તમે સાકર એડ કરી શકો છો। તો મેં અત્યારે અહીંયા 2 થી 3 ચમચી જેટલી સાકર ઉમેરી છે, મિક્સ કરી દેશું। તો એકદમ સરસ આ ચટણી છે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તીખાશ છે, ખટાશ
અને ગળપણ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી. આ તમે વધારે પ્રમાણમાં બનાવી અને તમે 8 થી 10 દિવસ માટે ફ્રીજમાં રાખી શકો છો. બગડશે નહીં. કાચના કન્ટેનરમાં પેક કરીને રાખી દેવાની અને ઇન્સ્ટન્ટ બની જાય છે. એકદમ સરસ તડકાવાળી ચટણી તૈયાર છે. તો ચટણી આપણી તૈયાર છે. તો ચાલો સ્ટોર કરી લેશું. તો એ ચટણીને આવી રીતના કોઈ પણ નાની એવી કાચની બરણીમાં તમે સ્ટોર કરી અને ફ્રીજમાં રાખી શકો છો. આવી રીતે બગડશે પણ નહીં. અને જેને ચટપટું અને થોડું એવું સ્પાઇસી પસંદ હશે ને તેને આ ચટણી ખૂબ જ પસંદ આવશે. આ ચટણીનો ટેસ્ટ છે આખો અલગ જ હોય છે. ખટાશ હોય છે, તીખાશ હોય છે અને એકદમ સરસ ટેસ્ટી અને ઘીમાં બનાવેલી હોય એટલે એકદમ સરસ તેમાં સુગંધ પણ આવતી હોય છે. તો એકદમ સરસ આપણી કાચી કેરીની ચટણી બનીને તૈયાર છે. તો બસ જો એને આવી રીતના બરણીમાં સ્ટોર કરી અને ફ્રીજમાં તમે આરામથી 8 થી 10 દિવસ માટે રાખી શકો છો. તો એકદમ સરસ આપણી કાચી કેરીની ચટણી બનીને તૈયાર છે. તો એકદમ સરસ મજાની કાચી કેરીની ખાટી મીઠી સ્પાઇસી એવી ચટણી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.